નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કહાનીઓનો ખજાનોમાં। અહીં તમને પ્રેમ કહાનીઓ, રહસ્યમય વાર્તાઓ, પ્રેરણાદાયક કિસ્સાઓ, ઐતિહાસિક ગાથાઓ અને દિલને સ્પર્શી જાય એવી ગુજરાતી સ્ટોરીઝ મળશે। નવી વાર્તાઓ અને મોટી કહાની માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હોથલ પદ્મણી અને ઓઢા જામની અમર પ્રેમ ગાથાની। ઓઢા જામનો દેશવટો। કચ્છના જામ લાખાજીના ભાઈ એટલે ઓઢો જામ। ઓઢો જામ દેખાવડો, પરાક્રમી અને માયાળુ પુરુષ હતો, પરંતુ ભાઈઓ વચ્ચેના આંતરિક ડખ્ખા અને રાજકીય કાવાદાવાને કારણે ઓઢા જામને કચ્છની ધરતી છોડવી પડી, એટલે કે તેમને દેશવટો મળ્યો। પોતાના વતનથી દૂર ઓઢો જામ આશરો શોધતા સિંધ તરફ નીકળી પડ્યો। ભટકતા ઓઢો જામ એક ગાઢ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો। ત્યાં અચાનક સિંહોના ટોળાએ તેના પર હુમલો કર્યો। ઓઢો એકલો હતો અને સંકટ મોટું હતું। બરાબર એ જ સમયે ત્યાં એક અજાણ્યો ઘોડેસવાર આવી પહોંચ્યો। એ ઘોડેસવારે અદ્ભુત વીરતા બતાવીને ઓઢા જામનો જીવ બચાવ્યો। જ્યારે એ ઘોડેસવારે પોતાનું મોઢું ખોલ્યું અને માથાનો સાફો હટાવ્યો, ત્યારે ઓઢો જામ આશ્ચર્યચકિત થઈ ગયો। એ કોઈ પુરુષ નહીં, પણ એક અપ્સરા જેવી સુંદર સ્ત્રી હતી। તેનું નામ હતું હોથલ। હોથલ માત્ર સુંદર જ નહોતી, પણ શસ્ત્રવિદ્યામાં નિપુણ એક પદ્મણી નારી હતી। હોથલ ઓઢા જામના વ્યક્તિત્વ અને તેની વીરતા પર મોહિત થઈ ગઈ અને ઓઢો પણ હોથલના પ્રેમમાં પડી ગયો। બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું, પરંતુ હોથલે ઓઢા સામે એક શરત મૂકી। હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું, પણ મારી એક શરત છે કે તું ક્યારેય કોઈની સામે મારી સાચી ઓળખ જાહેર નહીં કરે। દુનિયા મને એક સામાન્ય સ્ત્રી તરીકે જ જાણે। જે દિવસે તું આ શરત ભંગ કરીશ, તે જ ક્ષણે હું તને છોડીને ચાલી જઈશ। ઓઢા જામે આ શરત સ્વીકારી લીધી। બંનેએ જંગલમાં જ લગ્ન કર્યા અને એક ગુપ્ત જગ્યાએ પોતાનો સંસાર શરૂ કર્યો। સમય જતાં તેમને ત્યાં 2 દીકરાઓનો જન્મ થયો, જેમના નામ જેઠવો અને જખરો રાખવામાં આવ્યા। વર્ષો વીતતા ગયા। એકવાર ઓઢા જામના વતન કચ્છમાં દુશ્મનોએ ચડાઈ કરી અને ગાયોનું ધણ વાળી ગયા। વતનની વહારે જવું ઓઢા માટે ફરજ હતી। તે હોથલ અને પોતાના દીકરાઓ સાથે કચ્છ પાછો ફર્યો। એક પ્રસંગે ઓઢાના ભાઈઓ અને દરબારીઓ વચ્ચે સ્ત્રીઓના રૂપ અને ગુણોની ચર્ચા ચાલી રહી હતી। બધા પોતપોતાની પત્નીઓના વખાણ કરતા હતા। આવેશમાં અને અભિમાનમાં આવીને ઓઢો જામ હોથલની શરત ભૂલી ગયો। તેણે ભરી સભામાં કહી દીધું કે મારી પત્ની કોઈ સાધારણ સ્ત્રી નથી, એ તો મહાપરાક્રમી હોથલ પદ્મણી છે, જેણે એક સમયે સિંહોને ભગાડી મારો જીવ બચાવ્યો હતો। જ્યારે ઓઢો ઘરે પહોંચ્યો ત્યારે હોથલની આંખોમાં આંસુ હતા। તેણે કહ્યું, ઓઢા, તે તારું વચન તોડ્યું। હવે હું અહીં એક ક્ષણ પણ રહી શકું નહીં। ઓઢા જામે પગે પડીને બહુ માફી માંગી, કરગરી પડ્યો, પણ પદ્મણી નારી પોતાના વચનની પાકી હતી। તે પોતાના બંને દીકરાઓ ઓઢાને સોંપીને ઘોડા પર સવાર થઈને પવનની વેગે જંગલ તરફ ચાલી નીકળી અને કાયમ માટે અદૃશ્ય થઈ ગઈ। ત્યારબાદ ઓઢો જામ હોથલના વિરહમાં પાગલ જેવો થઈ ગયો। તેણે હોથલની યાદમાં દુહાઓ ગાયા, જે આજે પણ કચ્છ અને સૌરાષ્ટ્રના લોક સાહિત્યમાં અમર છે। આ હતી હોથલ પદ્મણી અને ઓઢા જામની એ ઐતિહાસિક અને રોમાંચક વાર્તા।